રાજકોટના મોરબી રોડ પર મહાયોગી વેલનાથ ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે એક ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ રૂડા અવસરે કોળી સમાજની 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, જેમને દાતાઓના સહયોગથી કરિયાવરમાં 99 જેટલી ઘરવખરીની વસ્તુઓ ભેટ આપવામાં આવશે। કાર્યક્રમમાં લગ્ન ગીત, સાંસ્કૃતિક કૃતિઓ અને ભવ્ય રાસોત્સવનું પણ વિશેષ આયોજન કરાયું છે, જેમાં 7000થી વધુ લોકો ભોજન પ્રસાદ લેશે। જીતુભાઈ ઇંદરિયા અને તેમની ટીમ દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરી આ પ્રસંગને વધુ ગરિમામય બનાવશે। આ મંગલમય આયોજનને લઈને સમગ્ર વેલનાથપરા વિસ્તારમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી। મારું નામ દેવાંગભાઈ કુકાવા, મહાયોગી વેલનાથ ગ્રુપનો માર્ગદર્શક। મહાયોગી વેલનાથ ગ્રુપ દ્વારા તારીખ 30 તારીખે ગુરુવારે સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી સહાય અને જાજરમાન સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે। સમૂહ લગ્નની સાથે વિશેષ એ છે કે આની અંદર લગ્ન ગીત, ભવ્ય રાસ ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સાથે રાખેલ છે। આ સમૂહ લગ્નની અંદર અમારા જે આયોજક મિત્ર છે, અમારા સૌરાષ્ટ્રની અંદર, રાજકોટની અંદર એક પહેલો રેકોર્ડ છે કે જે આયોજક મિત્ર છે એ આયોજકે છે અને રાત દિવસ સેવાય પણ કરે છે અને એમનું પણ મહત્વનું યોગદાન અને દાન પણ છે। આ ત્રણેય વસ્તુ ચારે આયોજકોનું છે। એમાં અમારા જીતુભાઈ ઇંદરિયા છે, અંકિતભાઈ ડાભી છે, સંજયભાઈ ઇંદરિયા, કલ્પેશભાઈ ઇંદરિયા, આ ચારેય મિત્રો છેલ્લા 15 દિવસથી રાત દિવસ એક કરીને પોતે દાન કરે છે, દાન ઉઘરાવે છે અને મહેનતે પણ કરે છે એમની સૌની। અને આ સમૂહ લગ્નની અંદર આશરે 7000 લોકો ભોજન પ્રસાદ લેવાના છે। સમસ્ત કોળી સમાજની તેને 11 દીકરીઓનું લગ્નનું આયોજન છે। અને આ સમૂહ લગ્નની અંદર પહેલો અમે સૌરાષ્ટ્રની અંદર એક પ્રેરણાદાયી પગલું ભર્યું છે કે અમારી કંકોત્રીમાં કોઈ આમંત્રિત મહેમાનના નામ લખવામાં આવેલ નથી અને આ અમારો વિચાર છે એ સૌરાષ્ટ્રના તમામ આગેવાનોએ વધારેલો છે અને તમામ લોકો અમારા સમાજના મોભીઓ, વિવિધ ક્ષેત્રના આગેવાનો આ સમૂહ લગ્નની અંદર પધારવાના છે। મોરબી રોડ વેલનાથપરાની સામે કોળી ઠાકોર ચોક, તારીખ 30/4 અને ગુરુવારે સાંજે 5 થી અને રાત્રે 11 વાગ્યા સુધી સતત કાર્યક્રમની હારમાળા ચાલુ રહેવાની છે અને અનેક નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે।